હરે કૃષ્ણ, નુપાસ કિચનમાં આપનું સ્વાગત છે. શિયાળો પતે એ પહેલાં ચાલો જલ્દીથી અડદિયા પાક બનાવી લઈએ. તો તેને માટે મેં સાફ કરીને કોરી કરીને અડદની દાળ લીધી છે 1 વાડકી. તેને આવી રીતે કરકરી દળી લીધી છે. હવે તે જ માપથી 1 વાડકી મેં દળેલી ખાંડ લીધી છે. બદામ, કાજુ, પિસ્તા, કેસર, ઇલાયચી, ગંઠોડા, સૂંઠ અને બાવળનો ગુંદર લીધો છે. હવે એક પેનમાં સ્લો ગેસ પર આપણે બદામને થોડી ડ્રાય રોસ્ટ શેકી લઈશું, જેથી આપણે તેનો પાવડર કરીએ ને તો ખૂબ સરસ ટેસ્ટ આવે. તે જ રીતે કાજુ પણ શેકી લીધા છે. હવે એક પેનમાં સ્લો ગેસ પર થોડું ઘી મૂકી અને ગુંદરને આપણે ફૂલવી લઈશું. ગુંદરને એકદમ સરસ રીતે સરખો ફૂલવી લેવાનું. ધ્યાન રહે તે કાચો ના રહે તો પૂરતું ઘી ઉમેરી અને તેને આપણે ફૂલવી લઈશું અને એક ડીશમાં તેને કાઢી લઈશું. હવે તે જ પેનમાં મેં અડધાથી પોણો કપ ઘી ઉમેર્યું છે અને તેમાં આપણે જે અડદની દાળ દળી છે તેને સરસ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. તેનો રંગ ગુલાબી ન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે. તો આ બધું પ્રોસેસ એકદમ સ્લો ફ્લેમ પર જ કરવાની, જેથી ખૂબ સરસ શેકાઈ જાય. હવે આ મિક્સર સ્લો ફ્લેમ પર શેકાય ત્યાં સુધી મેં એક બાજુ બદામ, કાજુ અને પિસ્તાને પણ અધકચરા વાટી લીધા છે. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ અવનવી રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. મારી વિડીયોઝ જોવાનું ગમતું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂરથી કરજો. જો હવે મિક્સર આપણું સરસ શેકાઈ ગયું છે. તો તેને ચેક કરવા આપણે જો આ જે કણી હોય ને અડદની દાળની કણી, તે એકદમ ગુલાબી થઈ ગઈ છે અને મિક્સરનો રંગ પણ બદલાઈ ગયો છે. તો આપણું મિક્સર સરસ શેકાઈ ગયું છે. હવે તેમાં આપણે વાટીને રાખેલા ડ્રાયફ્રૂટના મિક્સરને ઉમેરી દઈશું. બદામ, કાજુ અને પિસ્તાનું મિક્સર મેં ઉમેરી લીધું છે અને બધું સરખું મિક્સ કરી દઈશું. આ વખતે મારી તબિયત થોડીક નરમ હોવાથી થોડો લાંબો સમય લાગી ગયો બીજી વિડીયો પોસ્ટ કરવામાં, અને અડદિયું બનાવવામાં પણ આ વખતે થોડી મોડી પડી છું. આ બધું સરખું મિક્સ થઈ જાય પછી છેલ્લે આપણે જે ફૂલવીને રાખેલો છે ગુંદર, તેને વાડકીથી ક્રશ કરી અને તેને પણ ઉમેરી દઈશું. ગુંદર એકદમ ઝીણો ક્રશ ન થાય તો પણ વાંધો નહીં, ખાવામાં આવશે તો સારો લાગશે. તમે કયું વસાણું બનાવો છો શિયાળામાં તે મને કમેન્ટમાં જરૂરથી લખજો અને રેસીપી જરૂરથી પોસ્ટ કરજો કમેન્ટમાં, તો હું ટ્રાય કરીશ. આ ગુંદરને પણ આપણે આ મિક્સરમાં ઉમેરી દઈશું અને બધું સરખું મિક્સ કરી લઈએ અને આ મિક્સરને એક બાજુ ઠંડુ થવા માટે મૂકી દઈશું. બાકી રહેલો એલચી પાવડર, ગંઠોડા, સૂંઠ અને કેસરને પણ આપણે ઉમેરી દઈશું તેમાં અને સરખું મિક્સ કરી લઈશું મિક્સરને. ગંઠોડા અને કેસર ઓપ્શનલ છે, પણ હું તો સેવામાં ધરાવવા માટે બનાવું છું તો કેસર જરૂરથી ઉમેરું છું. અને સૂંઠ, ગંઠોડા પણ જો બાળકો ન ખાતા હોય તો તમે સ્કીપ કરી દેજો, બાકી ગુણકારી છે ઉમેરશો તો. હવે મિક્સર ઠંડુ થઈ જાય પછી જ આપણે 1 વાડકી તેમાં દળેલી ખાંડ ઉમેરી દઈશું. અડદની દાળ જેટલી લીધી હતી તેટલા જ માપથી ખાંડ લેવાનું છે. હવે શિયાળો છે અને ઠંડી ભરપૂર છે, તો આ મિક્સર થોડું કોરું પડી ગયું છે.
ઘી ઠરી જવાના લીધે કોરું દેખાઈ રહ્યું છે, પણ તમે ઈચ્છો તો પાછળથી ઘી ઉમેરી શકો છો. હવે આ મિક્સરને આપણે થાળીમાં ઠારી દઈશું, મિક્સ કરી અને થાળીમાં કે તમારી પાસે જેવી ટીન કે ટ્રે હોય એમાં ઠારી દઈશું આપણે. ઘણા લોકો શેકતી વખતે આમાં ઘઉંનો કકરો લોટ પણ ઉમેરતા હોય છે, પણ હું નથી ઉમેરતી. તમે ઈચ્છો તો ઉમેરી શકો છો. થાળીમાં મિક્સરને ટ્રાન્સફર કરી અને આ રીતે હાથથી દબાવીને ઠારી દઈશું આપણે. શિયાળો છે તો મિક્સર ઘી બધું ઠરી ગયું છે. આ રીતે હાથથી દબાવીને ઠારી દઈશું તો સરસ રીતે ઠરી જશે. જો સરસ રીતે થાળીમાં સેટ થઈ ગયું છે. અને ઉપરથી બદામ પિસ્તાની કતરણ ભભરાવી અને તેને પણ આપણે પ્રેસ કરી દઈશું, જેથી તે ખરી ન પડે. અને ઉપરથી મેં આ રીતે તાવેલું ઘી રેડી દીધું છે, જેથી જો મિક્સર કોરું હોય તો તે સરસ રીતે સેટ થઈ જાય. આ રીતે 3થી 4 ચમચા મેં ઘી રેડી દીધું છે. અને જો આપણું સરસ અડદિયું એકદમ સરસ સેટ ઠરીને સેટ થઈ ગયું છે, તો હવે તેને આ રીતે પીસીસ કરી લઈશું. તમે ઈચ્છો એ મુજબના નાના મોટા પીસીસ કરી અને ભગવાનના ભોગ માટે તૈયાર છે આપણું અડદિયું. 1 થી સવા વાડકી ઘીનો ઉપયોગ થયો છે આમાં. જો પરફેક્ટ ઘી પણ માપમાં પડ્યું છે અને પ્રમાણસર અડદિયું થયું છે. અને જો સરસ તેના ચોસલા પણ ચપટા સરસ પડી રહ્યા છે. અને આપણું અડદિયું બનીને સરસ તૈયાર થયું છે. તો તમે પણ જરૂરથી આ રીતે અડદિયું ટ્રાય કરજો બનાવવાનું અને શિયાળાની ઠંડીને એન્જોય કરો. ચાલો ત્યારે ફરી મળીશું આવી જ અવનવી રેસિપીસ સાથે. ત્યાં સુધી જોતા રહેજો મારી વિડીયોઝ. લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. આવજો, ધ્યાન રાખજો તમારું.